નમસ્કાર। આજે આપણે પરાગ સાર્વજનિક પુસ્તકાલય વિશે વાત કરશું, જે સમસ્ત બ્રહ્મ સમાજ કેળવણી મંડળ ધોરાજી દ્વારા સ્થાપિત અને આદર્શ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત છે। આ પુસ્તકાલયમાં 65,000થી વધુ પુસ્તકો છે। સાહિત્ય, હાસ્ય, ધાર્મિક, આધ્યાત્મિક, વ્યક્તિગત વિકાસ અને કરિયર ડેવલપમેન્ટ જેવા વિષયો પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં છે। વિરોધ કરતા પહેલા વિકલ્પ આપવો એ વિચારને ધ્યાનમાં રાખી અને ધોરાજીની જનતા માટે આ પુસ્તકાલય હાલ સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગના કારણે થતા મનોરોગના ઉપાય સ્વરૂપે ચાલી રહ્યું છે। ખાસ કરીને બહેનો તેનો લાભ લે અને વાંચન કરવા આવે તેવા ઉદ્દેશ્યથી ધોરાજી વિસ્તારમાં રહેતા બહેનો માટે હાલમાં નવરાત્રિ નજીક છે તો આરતી થાળી હરીફાઈનું આયોજન કરવામાં આવેલું હતું। આ હરીફાઈમાં કુલ 56 બહેનોએ ભાગ લીધો હતો અને તમામ પ્રકારના ધર્મના બહેનો, તમામ જ્ઞાતિના બહેનોનું પ્રતિનિધિત્વ રહ્યું, જેમાં નિર્ણાયક તરીકે સીમાબેન બામરોલિયા તથા દયાબેન વાગડિયાએ સેવાઓ આપી હતી। આ હરીફાઈમાં રાજેશ્રીબેન પરમાર પ્રથમ વિજેતા થયા, રિયાબેન સાપરિયા દ્વિતીય ક્રમે રહ્યા અને નિશાબેન વ્યાસ તૃતીય ક્રમે રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરાગ પુસ્તકાલયના સંચાલન સમિતિના શ્રી ભાવેશભાઈ માવાણી, શ્રી જયેશભાઈ દફતરી, શ્રી હિતેનભાઈ પારેખ, શ્રીમતી વિરલબેન કાર્તિકેય પારેખ, શ્રીમતી ઈલાબેન રમેશભાઈ શાહ તથા એડવોકેટ શ્રી સંજયભાઈ જીવાણીએ ભારે જહમત ઉઠાવેલી। પરાગ પુસ્તકાલય માત્ર 24 રૂપિયાના વાર્ષિક લવાજમ સાથે 65,000 પુસ્તકો વાંચનની ઉજળી આપે છે, જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી। અહીં વાંચન થકી વ્યક્તિ વિકાસ થાય છે અને વ્યક્તિ વિકાસથી સમાજનો વિકાસ થાય છે। આ સંસ્થા ધોરાજી અને આસપાસના વિસ્તારોના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને જીવનપ્રેમીઓને આમંત્રિત કરે છે કે તેઓ પણ આવી અધ્યયન યાત્રામાં જોડાય અને વાંચનને જીવનનો ભાગ બનાવે। ચાલો સાથે મળીને વાંચનનો પ્રારંભ કરીએ અને એક વિકાસશીલ, સજાગ અને પ્રેરણાદાયક સમાજ રચીએ।